महत्वના સમાચાર કે જ્યાં નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ પહેલી વાર સુરતમાં હર્ષ સંઘવી. સુરત પોલીસ અને જિલ્લાની પોલીસનો સ્નેહ મિલન કાર્યક્રમ, પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સહિત અધિકારીઓની હાજરી, ભાજપના કાર્યકરો અને બિલ્ડર સાથે પણ સ્નેહ મિલન કાર્યક્રમ. તો નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ પહેલીવાર સુરતમાં હર્ષ સંઘવી પહોંચ્યા છે. આપને તસવીરો બતાવી રહ્યા છે. સુરત પોલીસ અને જિલ્લાની પોલીસનો સ્નેહ મિલન કાર્યક્રમ છે. પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સહિત અધિકારીઓની હાજરી પણ જોવા મળી રહી છે. ભાજપના કાર્યકરો અને બિલ્ડર સાથે પણ સ્નેહ મિલન કાર્યક્રમ. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી જે સુરત પ્રથમ વખત પહોંચ્યા છે ત્યારે જોઈ શકાય છે ઢોલ નગારા સાથે પ્રથમ વખત સુરતની અંદર પ્રવેશ કરતાની સાથે જ તેમનું જે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. સુરતના સરથાણા જે ડોમ ખાતે જે રીતે એક કાર્યક્રમનું સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અહીંયા જે પહોંચ્યા છે અને પોલીસ અધિકારીઓ છે દક્ષિણ ગુજરાતના તેમની સાથે સ્નેહ મિલન અને જે શહેરીજનો છે તેમની સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતની અંદર પ્રથમ વખત તેમનું આગમન થતાની સાથે જ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વની વસ્તુ છે, સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત સુરત શહેરમાં પહોંચ્યા છે અને તેમને જે ગાર્ડ ઓફ ઓનર જે કહી શકાય છે અધિકારીઓ જે છે તે સેલ્યુટ કરી રહ્યા છે અને જે નગારા સાથે મતલબ જે કહી શકાય છે પોલીસની જે રીત રિવાજ હોય છે તે પ્રમાણે તેમનું જે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ છે, તમામ લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે જે જોવા મળી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે સુરતના લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. દિવાળીનો જે તહેવાર છે લોકોની સુરક્ષા બની રહે તેને ધ્યાનમાં રાખીને આજે અધિકારીઓને સાથે સ્નેહ મિલનનું આયોજન કરી અને મહત્વની વસ્તુ એ છે કે અધિકારીઓ સાથે જે છે તે જે વાર્તાલાપ કરશે, અધિકારીઓને કંઈક સૂચના પણ આપી શકે છે. કારણ કે જે દિવાળી બેસતા વર્ષના જે તહેવારો હોય છે સુરતની અંદરથી મોટી સંખ્યાની અંદર લોકો છે તે પોતાના વતન તરફ જતા હોય છે અને જ્યારે સુરત ખાલી થતું હોય છે ત્યારે પોલીસની જવાબદારી ક્યાંક ને ક્યાંક વધી જતી હોય છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે અધિકારીઓ જે બેન નગર સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે ગોઠવી શકાય અને પોલીસ સાથે પ્રથમ વખત સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સ્ટાર TV9 સુરત.